Hello everyone, welcome to my YouTube channel and myself Jay Fulitra, and in today's video lecture we are going to learn about basic concept of OOP, means के basic concept of object oriented programming. Okay, in previous video lectures we have already learned about what is POP, એટલે કે procedure oriented programming language, and object oriented programming language. We have discussed about characteristics and advantages, different kinds of things. Okay, today we are going to learn about the basic main concept of OOP. It's called also object oriented programming language, OOP. Okay, let's start with તો બેઝિક કન્સેપ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર બેઝિક આમ કે જોવા જઈએ તો બેઝિક તો એના મેઇન જે કન્સેપ્ટ છે એ 6 આપેલા છે, પણ એને 7 પણ કહી શકાય. ઘણી જગ્યાએ તમને 8 પણ જોવા મળે, પણ ઓમ અને સાવ બેઝિક કન્સેપ્ટ જોવા હોય તો બેઝિક એના 4 જ કન્સેપ્ટ છે, પણ આપણે ટોટલી 7 ઇન્ક્લુડ કર્યા છીએ અને એને વન બાય વન આપણે એને સમજતા જશું. બરાબર, તો આ 7 કન્સેપ્ટ ક્યાં છે? ધેર આર ધ ફોલોઈંગ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. The first one is object, એટલે કે ઓબ્જેક્ટ, જે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સમાં પણ કીધું હતું અને આમાં પણ આપણે એને હવે વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરશું. હવે ઓબ્જેક્ટ ફર્સ્ટ. નંબર 2 છે ક્લાસ. નંબર 3 છે એબ્સ્ટ્રેક્શન એન્ડ એન્કેપ્સ્યુલેશન, ડેટા હાઇડિંગ. હવે આ જે થર્ડ નંબરનો છે ને, એને ઘણી તમને બુક્સમાં જોવા મળશે. ડેટા એબ્સ્ટ્રેક્શન અલગથી જોવા મળશે અને ડેટા એન્કેપ્સ્યુલેશન પણ અલગથી જોવા મળશે. ઘણી બુકમાં જોઈન્ટ હશે. બરાબર, એટલે આ કન્સેપ્ટ એવી રીતે આપણે લખેલો છે. નંબર 4 છે ઇનહેરિટન્સ. નંબર 5 છે પોલિમોર્ફિઝમ. નંબર 6 આવશે ડાયનેમિક બાઇન્ડિંગ અને નંબર 7 આવશે મેસેજ પાસિંગ. બરાબર, આ ટોટલ 7 કન્સેપ્ટ જે છે આપણે શીખવાના છે. આ તમને 7 કન્સેપ્ટ શીખી લ્યો એટલે સી લેંગ્વેજને પ્રોગ્રામિંગમાં તમને સમજવામાં સરળતા રહે. હવે આ કન્સેપ્ટ અત્યારે જે આપણે સમજશું એ થિયોરિટિકલી એનું થોડું ઓવરવ્યૂ જેવું અને ટ્રાય કરશું કે એનો મતલબ શું થાય. બરાબર, પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન આના પછીના ચેપ્ટર્સની અંદર વન બાય વન દરેકનું આવશે. જેમ કે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે ઓબ્જેક્ટ ને ક્લાસ એ બધું આવશે. પછી એબ્સ્ટ્રેક્શન વાળું આખું ચેપ્ટર આવશે એન્કેપ્સ્યુલેશન સાથે. ઇનહેરિટન્સનું એક આખું ચેપ્ટર આવશે. પોલિમોર્ફિઝમનું પણ આખું ચેપ્ટર આવશે. બરાબર, તો આ રીતે આપણે એને વન બાય વન ત્યારે પણ શીખશું, પણ અત્યારે બેઝિક કન્સેપ્ટ છે કે આનાથી આપણે સ્ટાર્ટ કરીએ કે ઓઓપી એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે C++ લેંગ્વેજને નવું શું એડ કર્યું, એમાં નવા શું કન્સેપ્ટ આવ્યા એ શીખવા જરૂરી છે. પછી જ આપણે આગળના એના પછી તો જે સ્ટાર્ટિંગ તો બેઝિકથી થશે કે ભાઈ પ્રિન્ટ સ્ટેટમેન્ટ શું હોય, સ્કેન સ્ટેટમેન્ટ શું હોય, યુઝર પાસેથી ડેટા કઈ રીતે લેવાય, ત્યાંથી જ બધું ચાલુ થશે. પણ આ બેઝિક કન્સેપ્ટ છે એ પહેલાં આપણે સમજવા જોઈએ કે ભાઈ શું કન્સેપ્ટ કહેવા માગે છે. બરાબર છે? ઓકે, લેટ્સ સ્ટાર્ટ ફર્સ્ટ વિથ ધ ઓબ્જેક્ટ. આપણે ઇન સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ અ પ્રોબ્લેમ ઇઝ ડિવાઇડિંગ ઇટ ઇનટુ ફંક્શન. જ્યારે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ એટલે કે આના પ્રીવિયસ વિડીયો લેક્ચર્સમાં પણ કીધું હતું કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એને આપણે ફંક્શનમાં ડિવાઈડ કરીએ ત્યારે એને કહેવાય સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ. હવે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગમાં શું કરતા તો કે પ્રોબ્લેમ ડિવાઇડિંગ ઇનટુ ફંક્શન્સ. બરાબર, પણ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ધ પ્રોબ્લેમ ઇઝ ડિવાઇડેડ ઇનટુ ઓબ્જેક્ટ્સ. પ્રોબ્લેમને શેમાં ડિવાઈડ કરવામાં આવે છે? ઓબ્જેક્ટ્સની અંદર. બરાબર છે, તો હવે આપણે શું કરશું તો કે આખો પ્રોગ્રામ હશે એના પ્રોબ્લેમ્સ જેટલા હશે એને ડિવાઈડ કરશું ઓબ્જેક્ટની અંદર. બરાબર, ટુ કમ્બાઇન બોથ ડેટા એન્ડ ફંક્શન ઇન ઇટ સિંગલ યુનિટ એન્ડ ધેટ ઓપરેટ ઓન ધેટ ડેટા, સચ યુનિટ ઇઝ કોલ્ડ એન ઓબ્જેક્ટ. તો આ થઈ ગઈ એની ડેફિનેશન કે બોથ ડેટા અને ફંક્શનને એક યુનિટમાં કમ્બાઇન કરીએ અને ડેટા છે એ ઓપરેટ કરે ફંક્શન ઉપર, એવા યુનિટને કહેવાય ઓબ્જેક્ટ. If you have remember about previous video lectures, then we have drawn a figure about object. This is data and this is function, and we call this is unit as a object, if you have remembered. Okay, and એક બીજું એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે ઓબ્જેક્ટ એટલે શું છે તો કે ઓબ્જેક્ટ છે એ એક્સેસ કરવા માટે, કોઈ પણ ડેટાને એક્સેસ કરવા માટેનું એક રસ્તો છે. બરાબર, આવી રીતે મેં તમને એક એક્ઝામ્પલ બનાવી દીધું હતું કે ભાઈ આ છે એની અંદર ડેટા હોય અને બહારના છે મેમ્બર ફંક્શન હોય. હવે
કોઈનો ડેટા એક્સેસ કરવો હોય તો થ્રુ કેનાથી થાય? મેમ્બર ફંક્શનથી. ઓબ્જેક્ટ થ્રુ તમે કોઈનો ડેટા એક્સેસ કરવો હોય તો ઓબ્જેક્ટથી મેમ્બર ફંક્શનને કોલ કરે ને એનાથી ડેટા એક્સેસ થાય. બરાબર. તો આવું રિમેન પ્રીવિયસ લેક્ચર્સમાં પણ આપણે આના વિશે સમજ્યા હતા, પણ અત્યારે એટલું યાદ રાખીએ આપણે કે ડેટા અને ફંક્શન બેને એક યુનિટમાં કમ્બાઈન કરીએ અને એ ડેટા છે એ ઓપરેટ કરે, ફંક્શન છે એ ડેટા ઉપર ઓપરેશન પરફોર્મ કરે, એને કહેવાય ઓબ્જેક્ટ. તો આની ડેફિનેશન થઈ ગઈ. બરાબર. ઓબ્જેક્ટ્સ આર બેઝિક રન ટાઈમ એન્ટિટીઝ. ઓબ્જેક્ટ છે શું છે? તો કે બેઝિક રન ટાઈમ એન્ટિટીઝ છે. આ પણ તમે ડેફિનેશનમાં લખી શકો. શા માટે? તો કે ઓબ્જેક્ટનો યુઝ ક્યારે થાય? જ્યારે તમે એમાંથી ડેટા એક્સેસ કરવો હોય ત્યારે ઓબ્જેક્ટની મદદથી કરો, એટલે ત્યારે તમે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો અને એ ઓબ્જેક્ટની મદદથી કોઈ પણ જાતનો ડેટા એક્સેસ કરો. એટલે એ રન ટાઈમ એન્ટિટી. એન્ટિટી એટલે એક વસ્તુ એને એમ કહેવામાં આવે કે જે એન્ટિટી એટલે શું થાય? તો કે માનો કે ફિઝિકલ એન્ટિટી હોય તો આપણે કોઈ પણ એક વ્યક્તિ હોય તો એને પણ એન્ટિટી કહી શકાય. એવી રીતે આમાં પણ કોઈ પણ એક સોફ્ટ આર્ટ નોન ટેન્જેબલ છે, એટલે ડાયરેક્ટ લેંગ્વેજની અંદર હોય, ટૂંકમાં કોમ્પ્યુટરની અંદરની વસ્તુ છે. બરાબર. તો એ ઓબ્જેક્ટ છે એને શું કહીએ આપણે? રન ટાઈમ એન્ટિટી. કે ભાઈ એને આપણે જ્યારે એનો યુઝ કરવો હોય ત્યારે એનો આપણે યુઝ કરી શકીએ. પણ એ ક્યારે થાય? જ્યારે રન ટાઈમ. એટલે કે તમારે કોઈ ડેટા એક્સેસ કરવો છે તો વાયા ઓબ્જેક્ટથી એક્સેસ કરો, એટલે એને કહેવાય રન ટાઈમ એન્ટિટી. ધે કન્ટેન ડેટા એન્ડ ફંક્શન ટુગેધર. બરાબર. એ છે ડેટા અને ફંક્શન છે બેને એની અંદર બે આ વસ્તુ આવેલી હોય. મેં તમને હમણાં જ એક ડાયાગ્રામ જેવું ડ્રો કરીને બતાવ્યું હતું. ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ્સ આર વેરિયેબલ્સ ઓફ ટાઈપ ક્લાસ. ઓબ્જેક્ટને તમે એવું પણ કહી શકો કે એક ક્લાસ ટાઈપના વેરિયેબલ છે. ક્લાસ ટાઈપ એટલે ડેટા ટાઈપ ક્લાસ જેની. બરાબર. પણ એ ક્લાસ વસ્તુ શું છે એ હમણાં આવશે. પણ ઓબ્જેક્ટને એવું કહી શકાય કે કારણ કે ઓબ્જેક્ટ અને ક્લાસ છે ને બંને સાથે વાપરવામાં આવે. જો તમે ક્લાસ બનાવ્યો હોય ને તો એ ક્લાસના તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરીને એનો ડેટા એક્સેસ કરી શકો. બરાબર. ક્લાસ બનાવો ને એટલે શું થાય? તો કે ક્લાસ તમે ક્રિએટ કરો ને એની અંદર તમે એના મેમ્બર રાખી શકો, એના ફંક્શન રાખી શકો. બરાબર. એ બધાને એક્સેસ કરવા માટે ડેટાનો એક્સેસ કરવા માટે તમારે જરૂર પડે ઓબ્જેક્ટની. બરાબર. તો ઓબ્જેક્ટની મદદથી તમે ડેટા એક્સેસ કરી શકો. જ્યારે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો ત્યારે એની ડેટા ટાઈપ કેવી હોય? તો કે ક્લાસની જે ડેટા ટાઈપ હોય ને એવી જ હોય. એટલે આપણે એને કહેવામાં આવે કે ક્લાસ ટાઈપ ડેટા ટાઈપ વાળો વેરિયેબલ ઓબ્જેક્ટ છે. બરાબર. આના પણ એક્ઝામ્પલ ને બધું આવશે, આખું ચેપ્ટર આવશે ઓબ્જેક્ટ વિશે. બરાબર. હજી બીજું ઓબ્જેક્ટ વિશે તમને એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું ને તો કે માનો કે એક એમ્પ્લોયી પેરોલ પ્રોસેસિંગ સિસ્ટમ છે. એમ્પ્લોયી પેરોલ પ્રોસેસિંગ સિસ્ટમ છે એટલે કે કોઈ કંપની છે એની અંદર એમ્પ્લોયી છે તો એમ્પ્લોયી માટેનો એનો પેરોલ એટલે કે એનો પગાર ચૂકવવા માટેની એક ઓનલાઈન સિસ્ટમ છે. બરાબર. તો એમાં એક ઓબ્જેક્ટ હોય એમ્પ્લોયી. એક એમ્પ્લોયી એટલે એક ઓબ્જેક્ટ થયો, બીજો એમ્પ્લોયી એટલે બીજો ઓબ્જેક્ટ થયો, ત્રીજો એમ્પ્લોયી એટલે ત્રીજો ઓબ્જેક્ટ થયો. તો આવી રીતે એમ્પ્લોયી છે કે એનો ઓબ્જેક્ટ બને ને ઓલી આખી સિસ્ટમ છે એને તમે એઝ અ ક્લાસ સમજો. બરાબર. તો એમ્પ્લોયીનું નામ હોય, એમ્પ્લોયીનો કંઈક આઈડી હોય, એની એજ હોય, એનું સેલેરી હોય, તો એ બધું શું છે એને કહેવાય એમ્પ્લોયીનો ડેટા. એને શું કહેવાય? એમ્પ્લોયીનો ડેટા. અને જ્યારે એ ડેટા મેળવવા માટે તમે કંઈ ઇનપુટ આપો અથવા તો તમે એમ કહો કે ભાઈ માનો કે આને 5 મહિનાની સેલેરી થઈ તો એ ટોટલ કેટલો થાય દો એ ફાઇન્ડ આઉટ જે કરીએ આપણે એને કહેવાય ફંક્શન. એટલે કે હું તમને એમ કહું કે ભાઈ મારે ટોટલ ફાઇન્ડ આઉટ કરવો છે તો જેની મદદથી કરીએ ને એ જે હોય એ ફંક્શન હોય. અને જે ડેટા છે એ શું છે? તો એમ્પ્લોયીનું નામ, આ તે વગેરે. હવે ડેટા ઉપર કંઈ પ્રોસેસ કરવી હોય તો ફંક્શનની મદદથી પ્રોસેસ થાય. બરાબર. હું એમ કહું કે મારે એમ્પ્લોયીની એજ છે એ ચેન્જ જાણવી છે તો એક ફંક્શન હોય કે ડિસ્પ્લે એજ કરીને. તો ડિસ્પ્લે એજ ફંક્શનની મદદથી તમે એની એમ્પ્લોયીની એજ જાણી શકો. તો એ ફંક્શન થઈ ગયા. તો આ ડેટા અને આ બે ફંક્શન બે ભેગા થઈને શું બન્યો? એક આખો એમ્પ્લોયી. એ શું છે? તો કે ઓબ્જેક્ટ છે. તો એમ્પ્લોયી પેરોલ પ્રોસેસિંગ સિસ્ટમ માનો કે એક્ઝામ્પલમાં લ્યો તો એ આવી રીતે એના ઓબ્જેક્ટ હોય. બરાબર. ઓબ્જેક્ટ્સ આર ઇન્સ્ટન્સ ઓફ અ ક્લાસ. હવે ઇન્સ્ટન્સ એટલે શું વસ્તુ થાય? ઇન્સ્ટન્સ એટલે કોઈ પણ એક પર્ટિક્યુલર સમયે, પર્ટિક્યુલર પરિસ્થિતિ, કોઈ એક પર્ટિક્યુલર ટાઈમે એક ક્લાસની એક પર્ટિક્યુલર સિચ્યુએશન હોય એને કહેવાય એનો ક્લાસનો ઇન્સ્ટન્સ. તો ઓબ્જેક્ટ છે એ ઇન્સ્ટન્સ જેવું જ હોય છે. ઓબ્જેક્ટ આર ઇન્સ્ટન્સ ઓફ અ ક્લાસ. બરાબર. કે ક્લાસનો કોઈ પર્ટિક્યુલર ટાઈમે, કોઈ પર્ટિક્યુલર પરિસ્થિતિઓ, પર્ટિક્યુલર સમયે, પર્ટિક્યુલર સિચ્યુએશનને એનો ઇન્સ્ટન્સ કહેવામાં પણ આવે છે.
બરાબર. તો આ હતું બધું ઓબ્જેક્ટ વિશેની માહિતી. તમે ચિંતા ના કરો, ઓબ્જેક્ટ વિશે હજી ડીપમાં શીખવામાં તમને એમ થાય કે ઓબ્જેક્ટ બોલે છે, ડેટા મેમ્બર એક્સેસ કેમ થશે, ફંક્શન કેમ એક્સેસ થશે અને શું લખવાનું હોય, તો એ તો કઈ વાત જ નથી આવતી. બધું આવશે પણ એ નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે, પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન. આ એના કન્સેપ્ટ છે એ શું છે. તો ઓબ્જેક્ટ એટલે બીજી કઈ વસ્તુ નહીં, ડેટા અને ફંક્શન બેયને ભેગું કરીને આખો યુનિટ બને એને કહેવાય ઓબ્જેક્ટ. બરોબર છે, આટલી વસ્તુ યાદ રાખવાની. હવે તમને માનો કે આમાંથી ક્વેશ્ચન શું પૂછાય, તો કે એક્સપ્લેન બેઝિક કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આવો એક ક્વેશ્ચન પૂછાય માનો કે એક્ઝામમાં, તો શું લખવાનું થાય, તો કે આ જે પેલા લિસ્ટ કરી દેવાનું 6-7 જે લખાય, બરાબર. પછી 1 by 1 એના વિશે થોડું સમજાવતું જવાનું, એટલે થઈ ગયો તમારો ક્વેશ્ચનનો આન્સર. એમાં ક્યાંય તમારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન બતાવવાનું રહેતું નથી. બરાબર છે. ઓકે. નંબર 2, ક્લાસ. ક્લાસ એટલે શું થાય? ક્લાસ ઇઝ એન એક્સપાન્ડેડ કન્સેપ્ટ ઓફ અ ડેટા સ્ટ્રક્ચર. બરાબર. એક એક્સપાન્ડેડ કન્સેપ્ટ એટલે કે જે ડેટા આપણે પહેલા ટિપિકલી ગોઠવતા એમાં થોડુંક એક્સ્ટ્રા ચેન્જીસ કરીને એક્સપાન્ડ કર્યું, એને કન્સેપ્ટને નામ આપ્યું ક્લાસ. ઇન્સ્ટીડ ઓફ હોલ્ડિંગ ઓનલી ડેટા, પહેલા શું ડેટા સ્ટ્રક્ચરમાં શું થતું, ખાલી ડેટાને જ હોલ્ડ કરતા, એટલે કે આ ડેટા આનો છે, આ ડેટા આનો છે, આનો આવી રીતે છે, આનો આ રીતે. પણ હવે ક્લાસમાં શું કર્યું એક્સપાન્ડ કરીને કે ઇટ કેન હોલ્ડ બોથ ડેટા એન્ડ ફંક્શન. ઇટ કેન હોલ્ડ બોથ ડેટા એન્ડ ફંક્શન. હવે તમને પાછું એમ થાય કે ઓબ્જેક્ટ ડેટા અને ફંક્શન રાખતું, ક્લાસે ડેટા અને ફંક્શન બે રાખે. તો ક્લાસની અંદર જ ડેટા અને ફંક્શન હોય, પણ એ ઓબ્જેક્ટની મદદથી એક્સેસ થાય. હવે ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરો ને, ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરો ને, એટલે ઓબ્જેક્ટમાં ઓટોમેટિકલી ડેટા અને ફંક્શન પણ આવી ગયા હોય. એટલે આપણે એમ કહીએ છીએ કે ડેટા અને ફંક્શન બેમાં હોય. બરાબર. ડેટા ઇઝ ટુ બી હિડન ફ્રોમ એક્સટર્નલ યુઝ. જોયું, ડેટા છે એ બાહ્ય યુઝથી છે ને હિડન હોય, એટલે કે કોઈ એને જોઈ ના શકે. તમારે એને જોવો હોય તો એને ઓબ્જેક્ટની મદદથી જ ચાલવું પડે. બરાબર. આ ક્લાસ ઇઝ અ યુઝર ડિફાઇન્ડ ટાઈપ ડિક્લેરેશન ઇન C++. ટાઈપ છે, ક્લાસ છે એ શું છે, એક યુઝર ડિફાઇન્ડ ટાઈપ છે. કેવી ટાઈપ છે? એક યુઝર ડિફાઇન્ડ ટાઈપ છે. બરાબર. યુઝર ડિફાઇન્ડ ટાઈપ ડિક્લેરેશન છે ઇન ક્લાસ, એટલે કે તમે તમારી અનુકૂળતા મુજબ એની અંદર વસ્તુ ડિક્લેર કરી શકો. બરાબર. વન્સ ક્લાસ ઇઝ ડિફાઇન્ડ, એકવાર ક્લાસ ડિફાઇન થઈ ગયો, વી કેન ક્રિએટ એની નંબર ઓફ ઓબ્જેક્ટ્સ બિલોંગ ટુ ધેટ ક્લાસ. એકવાર ક્લાસ ક્રિએટ થઈ ગયા પછી આપણે એની નંબર ઓફ ઓબ્જેક્ટ છે એના ક્લાસને બિલોંગ કરતા હોય એ ક્રિએટ કરી શકીએ. બરાબર. સો ક્લાસને શું કહેવામાં આવે? ધ ક્લાસ ઇઝ ધસ એટલે કે એમ. એનું ગુજરાતી જેવું થાય કે ક્લાસ ઇઝ એટલે કે ધસ એટલે કે એમ, કલેક્શન ઓફ ઓબ્જેક્ટ્સ ઓફ સિમિલર ટાઈપ. ક્લાસ છે કલેક્શન ઓફ શું છે? ઓબ્જેક્ટ ઓફ સિમિલર ટાઈપ. જેવી રીતે એરેમાં પણ આવતું કે ભાઈ કલેક્શન ઓફ વેરિયેબલ્સ ઓફ સિમિલર ડેટા ટાઈપ, એવી રીતે આમાં પણ ક્લાસ છે શું છે? કલેક્શન ઓફ ઓબ્જેક્ટ છે, પણ કેવો? સિમિલર ટાઈપ વાળા ઓબ્જેક્ટનું કલેક્શન છે, એને કહેવાય ક્લાસ. બરાબર છે. ઓકે. ઓબ્જેક્ટ વિથ સેમ પ્રોપર્ટીઝ એન્ડ ઓપરેશન ક્રિએટ અ ગ્રુપ નોન એઝ ક્લાસ. હવે આને ઊંધી રીતે ડેફિનેશનમાં થોડુંક લખ્યું, એટલે કે બીજી રીતે લખી ડેફિનેશન કે ઓબ્જેક્ટ છે સેમ પ્રોપર્ટી ધરાવતા ઓબ્જેક્ટ છે, બરાબર, અને સેમ ઓપરેશન ધરાવતા ઓબ્જેક્ટ છે, એનું ગ્રુપ ક્રિએટ કરો તો એને કહેવાય ક્લાસ. કે જે ઓબ્જેક્ટની અંદર બધી પ્રોપર્ટી સેમ હોય અને ઓપરેશન પણ સેમ પરફોર્મ કરતા હોય તો એ બધાને કહેવાય, એનો ગ્રુપને કહેવાય ક્લાસ. બરાબર. ફોર એક્ઝામ્પલ તમને સિમ્પલ વસ્તુ સમજાવું, એક સિમ્પલ એક્ઝામ્પલ લખ્યું છે આપણે. ફોર એક્ઝામ્પલ, મેંગો, એપલ, ઓરેન્જીસ આર મેમ્બર ઓફ ક્લાસ ફ્રૂટ. હવે ફ્રૂટને તમે એઝ અ ક્લાસ તરીકે સમજો કે ભાઈ ફ્રૂટ છે એક ક્લાસ છે, તો ફ્રૂટ છે એ ક્લાસ છે, એની અંદર કેટલી બધી વસ્તુ વેરાયટી આવે, અલગ અલગ ફ્રૂટ આવે, તો મેંગો આવે, એપલ આવે, ઓરેન્જ આવે, બરાબર, ઘણા બધી વસ્તુ આવે, બરાબર. તો એ એક વસ્તુ છે ને એ શું થઈ ગયો? તમારો ઓબ્જેક્ટ. મેંગો છે એ તમારા માટે ઓબ્જેક્ટ થઈ ગયો કેનો? ક્લાસ ફ્રૂટનો. એપલ છે એ ઓબ્જેક્ટ થઈ ગયો કેનો? ક્લાસ ફ્રૂટનો. ઓરેન્જ છે એ એક ઓબ્જેક્ટ થઈ ગયો કેનો? ક્લાસ ફ્રૂટનો. બરાબર. તો એઝ અ ક્લાસને તમે એઝ અ ફ્રૂટ તરીકે ફ્રૂટને એઝ અ તમે ક્લાસ તરીકે સમજો તો એના જેટલા ફ્રૂટ્સના ટાઈપ અલગ અલગ આવે એ બધા થઈ ગયા તમારા એક ઓબ્જેક્ટ, અને એનો ક્લાસ શું થાય? મેઇન ક્લાસ ફ્રૂટ. એવી રીતે વ્હીકલનું એક્ઝામ્પલ લ્યો તો પણ ચાલે. વ્હીકલ એટલે એક વ્હીકલ થઈ ગયું, તો એ વ્હીકલ ક્લાસ થઈ જાય. એની અંદર 2 વ્હીલરે આવે ને 4 વ્હીલરે આવે, તો એના ઓબ્જેક્ટ થઈ ગયા. બરાબર છે. ઓકે. અને ક્લાસ આર જનરલી ડિક્લેર યુઝિંગ ધ કીવર્ડ ક્લાસ. જેવી રીતે આપણે ઇન્ટીજર, ફ્લોટ ને ડેટા ટાઈપ માટે લખતા INT ને ફ્લોટ, બરાબર, એવો કીવર્ડ, એવી રીતે ક્લાસ તમારે ડિક્લેર કરવો હોય તો કીવર્ડ છે ક્લાસ.
બરાબર. હવે એની ડેફિનેશન શું થાય, સોરી એની સિન્ટેક્સ શું થાય, જે બધું છે એ બધું આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જ્યારે આવશે ત્યારે એ વસ્તુ આપણે વ્યવસ્થિત જોશું. અત્યારે ખાલી એટલું સમજવાનું છે ક્લાસ શું છે. ક્લાસ તો શું થઈ ગયું, તો કે ભાઈ ક્લાસ છે એ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ ઓફ સિમિલર ટાઈપ. બરાબર. અને એક્ઝામ્પલ શું લીધું આપણે, ફ્રૂટ ક્લાસ તરીકે સમજીએ તો એની અંદર ઓરેન્જીસ, એપલ ને એ બધા એના ઓબ્જેક્ટ થઈ જાય, એનો ક્લાસ શું રહીએ, ફ્રૂટ. ઓકે. નંબર 3, ડેટા એબ્સ્ટ્રેક્શન એન્ડ એન્કેપ્સ્યુલેશન. ડેટા એબ્સ્ટ્રેક્શન એન્ડ એન્કેપ્સ્યુલેશન. હવે ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું થાય, ઇટ રિફર ટુ ધ એક્ટ ઓફ રિપ્રેઝેન્ટિંગ નેસેસરી ફીચર્સ વિધાઉટ ઇન્ક્લુડ એક્સપ્લેનેશન. ઇટ રિફર ટુ ધ એક્ટ ઓફ રિપ્રેઝેન્ટિંગ નેસેસરી ફીચર્સ, એટલે કે જરૂરી ફીચર્સને રિપ્રેઝેન્ટ કરવાના વિધાઉટ ઇન્ક્લુડ એક્સપ્લેનેશન. બરાબર. This property is implemented by using the classes in C++. ક્લાસનો યુઝ કરી અને આ પ્રોપર્ટી છે તમે C++ માં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. બરાબર. નેસેસરી ફીચર્સ એટલે કઈ રીતે, ફોર એક્ઝામ્પલ તમે કીબોર્ડ યુઝ કરો છો, બરાબર, કોમ્પ્યુટર છે એમાં કીબોર્ડ યુઝ કરો છો અને એની કોઈ એક કી પ્રેસ કરો છો તો એ કી છે જ્યાં તમારે પ્રેસ કરો એટલે ત્યાં જે કંઈ એક્શન પરફોર્મ થવાનું એ થઈ જાય. હવે એ કઈ રીતે પરફોર્મ થાય એનાથી તમારે કાંઈ મતલબ છે નહીં. બરાબર. તમે જેવું એમાં એ પ્રેસ કરો તો એ સામે પ્રિન્ટ થઈને આવે તો તમારા નેસેસરી ફીચર્સ શું થયા રિપ્રેઝેન્ટ કરવાના, તો કે ભાઈ એને એ પ્રિન્ટ તમે કી પ્રેસ કરી તો એ પ્રિન્ટ થઈ હોય તો સામે એ દેખાવું જોઈએ, એટલે કે તમે અહીંયા એ પ્રેસ કરો તો તમને સામે એ દેખાય. બરાબર. પછી તમારે બીજી જરૂર શું પડે, તો કે એક ડિસ્પ્લેની ને એક કીબોર્ડની, તો તમને મોનિટર ડિસ્પ્લે કર્યું છે નેસેસરી ફીચર્સમાં અને કીબોર્ડ આપ્યું છે. હવે કી પ્રેસ કર્યા પછી એનું એક્સપ્લેનેશન શું હોય, તો કે કી પ્રેસ કરો એટલે એને આસ્કી એ નંબર હોય એને ઓમાં કન્વર્ટ કરે આસ્કી વેલ્યુમાં, આસ્કી વેલ્યુમાંથી એને 10 કન્વર્ટ થાય, 10 માંથી કન્વર્ટ થાય પછી ઇન્સ્ટ્રક્શન પાસ થાય પ્રોસેસરને ઇન્સ્ટ્રક્શન પાસ થાય એટલે એ વસ્તુને એક્ઝિક્યુટ કરાવે, એક્ઝિક્યુટ કર્યા પછી એને ડિસ્પ્લે કરાવે, ડિસ્પ્લે કર્યા પછી એને પાછું તમને ઇંગ્લિશમાં સમજી શકો એ 10 જે પ્રોસેસ થાય એ પછી પાછી તમને આસ્કીમાં કન્વર્ટ કરે અને પાછું એને કેરેક્ટરમાં કન્વર્ટ કરીને તમને છેક ડિસ્પ્લે થાય. તો આ પ્રોસેસને ડિસ્પ્લે અથવા તો રિપ્રેઝેન્ટ કરવાની કોઈ જરૂર છે નહીં. તો ઇન્ક્લુડ એક્સપ્લેનેશન હોતું વિધાઉટ ઇન્ક્લુડ એક્સપ્લેનેશન એટલે આ વસ્તુ થઈ. બરાબર. તો ધીસ પ્રોપર્ટી ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બાય યુઝિંગ ક્લાસીસ ઇન C++. બરાબર. તો આ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શનને આપણે સમજીએ કે ભાઈ ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું થાય. બરાબર. એન્કેપ્સ્યુલેશન અને ડેટા હાઇડિંગ. એન્કેપ્સ્યુલેશન એટલે શું, પુટિંગ ડેટા એન્ડ ફંક્શન ઇન્ટુ અ સિંગલ યુનિટ ઇઝ નોન એઝ એન્કેપ્સ્યુલેશન. હવે ડેટા અને ફંક્શન બેયને બરાબર એક સાથે જોઈન્ટ કરી અને એન્કેપ્સ્યુલેટ એટલે કે રાખી દે. ફોર એક્ઝામ્પલ તમે એમ સમજો કે ભાઈ જ્યારે તમે કોઈ પણ એક કીબોર્ડ છે, આપણે કીબોર્ડ યુઝ કરીએ, બરાબર, તો કીબોર્ડનો જે નીચેનો ડેટા છે એટલે કે તમે કી હોય તો કીની નીચે શું હોય, તો કે તમને જોવું ક્યારેક ખોલી હોય તો ખબર હોય કે એક નાનકડું ઓલું ટચ થાય એવું સ્મોલ રબરની એક ઓલી હોય, પછી એની નીચે એક સર્કિટ જેવું હોય. બરાબર. તો એ બધાને શું કર્યું, એક પ્લાસ્ટિકથી એન્કેપ્સ્યુલેટ કર્યું, એટલે કે તમને વ્યવસ્થિત ડિસ્પ્લે કરવા માટે પ્લાસ્ટિકનો એક ફર્મો બનાવ્યો, એની અંદર ABCD અલગ અલગ બટન રાખ્યા અને તમને ડિસ્પ્લે કર્યો. તમે એ પ્રેસ કરો એટલે નીચે શું થાય, ઓલી રબરમાં પ્રેસ થાય, રબરમાંથી પ્રેસ થાય, નીચેની સર્કિટ હોય એ સર્કિટને ટચ થાય અને પછી તમારો ડેટા પાસ થાય. બરાબર. તો એ આખી નીચેનું જે વસ્તુ છે એને શું કરી દીધું, કવર કરી દીધું, પ્લાસ્ટિકનું કવર કર્યું અને શું કર્યું, એને એન્કેપ્સ્યુલેટ કર્યું કહેવાય. બરાબર. એવી જ રીતે તમે બીજું એક્ઝામ્પલ સમજો તો એન્કેપ્સ્યુલેશન એટલે કે જે આપણે દવા લેવા જાઓ મેડિકલમાં ક્યારે તો તમે કેપ્સ્યુલ જોઈ હશે. તો કેપ્સ્યુલ જોયું હોય તો કેપ્સ્યુલની અંદરનો ડેટા છે એ કેવો હોય, ઓરિજિનલ જે ડેટા છે કે જે તમને ઇફેક્ટ કરવાનો છે શરીરમાં, તમને જે કંઈ બીમારી હોય એને રિલેટેડ જે કંઈ એની અંદર દવા હોય, મેડિસિન્સ હોય, કેમિકલ ને બધું હોય, મિક્સ કરેલો પાવડર ને એવું બધું હોય એ એની અંદર હોય. બરાબર. પણ એને તમારે એન્કેપ્સ્યુલેટ શા માટે કરે કે એને બીજા કોઈ બાહ્ય વાતાવરણથી કોઈ ઇફેક્ટ ના આવે. હવે એમને છૂટો પાવડર આપે તો શું થાય, તો છોટો પાવડર આવે તો હવા લાગે તો થોડું ઘણું એમાંથી ઉડી જાય અથવા તો ધૂળ ભળી જાય. તો એની બદલે શું કર્યું એ લોકોએ, એને એન્કેપ્સ્યુલેટ એટલે કવર કર્યું, પ્લાસ્ટિક જેવું નાનું એ કવર કરી દીધું એટલે એને શું કહીએ આપણે, એન્કેપ્સ્યુલેશન. બરાબર. અને એન્કેપ્સ્યુલેશન છે એનો મેઇન કામ શું હોય, ધસ ધ ડેટા ઓફ ઓબ્જેક્ટ ઇઝ હિડન ફ્રોમ ધ રેસ્ટ ઓફ વર્લ્ડ એઝ નોન એઝ ડેટા હાઇડિંગ.
એટલે કે ડેટા હાઇડિંગ માટે આ વસ્તુ વપરાય કે ભાઈ જે બાકીનો ડેટા છે એ નથી દેખાડવો, એટલે એને એન્કેપ્સ્યુલેટ કરીએ. અને એ જે ઓબ્જેક્ટ છે એ શું કરે, ડેટાનો ઓબ્જેક્ટ જે બનાવે એ આ ઓબ્જેક્ટ જ એટલે આપણે બનાવીએ કે બાકીનો ડેટા છે કોઈ એક્સેસ ન કરી શકે. ક્લાસમાં શું કીધું કે કોઈ પણ ડેટા છે એ ક્લાસનો એ બીજા કોઈ ડાયરેક્ટલી એનો યુઝ ના કરી શકે. એનો યુઝ કરવો હોય તો તમારે ઓબ્જેક્ટની મદદથી જવું પડે, એટલે કે ડેટા છે એ હિડન હોય. તો હિડન હોય એ ડેટા શું કહેવાય, ડેટા હાઇડિંગ. બરાબર છે. તો આ હતું ડેટા એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન અને ડેટા હાઇડિંગ. આ બધા કન્સેપ્ટ હજી હું સમજાવું તમને ડિફિકલ્ટી લાગે તો એકવાર રેફરન્સ બુકમાં વ્યવસ્થિત નિરાંતે વાંચવું, તમને બહુ મજા આવશે. આ કન્સેપ્ટ સમજવાની બહુ મજા આવશે. બરાબર છે. નંબર 4, ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે શું થાય તો કે ઇનહેરિટન્સ ઇઝ અ પ્રોસેસ ઓફ વન ક્લાસ ઇનહેરિટ ધ પ્રોપર્ટીઝ ઓફ અનધર ક્લાસ. ઇનહેરિટન્સ એટલે શું થાય તો કે ભાઈ પ્રોસેસ ઓફ વન ક્લાસ ઇનહેરિટ ધ પ્રોપર્ટીઝ ઓફ અનધર ક્લાસ. એટલે કે એક ક્લાસ બનાવો છો, એમાંથી તમે બીજો ક્લાસ બનાવો છો. બરાબર. તો એ બીજો ક્લાસ છે એ એની ઉપરનો ક્લાસ, એટલે કે એક સુપર ક્લાસ હોય ને એનો એક સબ ક્લાસ હોય. તો સબ ક્લાસ છે એ સુપર ક્લાસની પ્રોપર્ટીઝ છે બધી એનામાં લઈ લે, એટલે કે ઇનહેરિટ કરે, એને કહેવાય ઇનહેરિટન્સ. એનું એક્ઝામ્પલ તમને સિમ્પલ સમજવું હોય તો એક વ્હીકલ ક્લાસ, માનો કે આપણે હમણાં તમને સમજાવ્યું તો ક્લાસ વ્હીકલ છે. બરાબર. તો વ્હીકલની અંદર 2 વ્હીલરે આવે ને 4 વ્હીલરે આવે. તો વ્હીકલ છે તમારો સુપર ક્લાસ થાય. અને 2 વ્હીલર અને 4 વ્હીલરના પાછા તમે બે અલગ અલગ ક્લાસ પાડો, કારણ કે 2 વ્હીલરમાં ઘણી બધી વેરાયટી આવે ને 4 વ્હીલરમાં ઘણી બધી વેરાયટી આવે કે નહીં. બરાબર. તો વ્હીકલ મેઇન ક્લાસ છે, સુપર ક્લાસ, એટલે કે એની પ્રોપર્ટી શું હોય તો કે વ્હીકલ એટલે કે મશીન છે, એની રીતે આપણે એમાં સ્ટાર્ટ કરીને ચાલવું જોઈએ, આપણે એમાં મહેનત ના કરવી જોઈએ. વ્હીકલ છે તો આપણે એમાં બેસી શકવા જોઈએ. વ્હીકલ છે તો આપણે એનાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકવા જોઈએ. તો આ વ્હીકલની બધી પ્રોપર્ટીઝ થઈ, આવી ઘણી બધી છે. તમે સમજો છો ને શું કહેવા માંગુ છું. બરાબર. તો વ્હીકલ છે એમાંથી તમે બે સબ ક્લાસ પાડ્યા, એક 2 વ્હીલર અને એક 4 વ્હીલરનો ક્લાસ. તો 2 વ્હીલરની પ્રોપર્ટી શું થઈ એક્સ્ટ્રા, 2 વ્હીલરની પ્રોપર્ટી તો કે વ્હીકલની જેટલી પ્રોપર્ટી હતી એ પ્રોપર્ટી 2 વ્હીલર અને 4 વ્હીલર બેમાં આવે, કારણ કે એ પણ એક જાતનું મશીન છે. એને તમે સ્ટાર્ટ કરો અને એક જગ્યાએથી બેસીને બીજી જગ્યાએ જઈ શકો. બરાબર. અમુક ફીચર્સ છે એમાં અલગ અલગ નવા એડ થાય પ્રોપર્ટીઝમાં. જેમ કે 2 વ્હીલર હોય તો એની અંદર તમે એવરેજ વધારે આવે, જ્યારે 4 વ્હીલર હોય તો એમાં એવરેજ ઓછી આવે, પણ એમાં સિટિંગ કેપેસિટી જાજી આવે. જ્યારે 2 વ્હીલરમાં સિટિંગ કેપેસિટી ઓછી આવે, તો એની અલગ પ્રોપર્ટી થઈ. પણ ઉપરની પ્રોપર્ટી તો બધી ઇનહેરિટ કરે જ. હવે એવી જ રીતે 2 વ્હીલરમાં તમે નીચે પાછા જાઓ તો કે ભાઈ 2 વ્હીલર છે એમાં બાઇક પણ આવે, મોપેડ પણ આવે. તો બાઇક ને મોપેડ આવે તો એ બે પાછા એના ક્લાસ પડે અલગ અલગ. જેવી રીતે 4 વ્હીલમાં જાઓ તો એસયુવી આવે, સિડેન આવે, હેચબેગ આવે. બરાબર. તો એ પણ એની અલગ અલગ તમે એના ક્લાસ બનાવી શકો. એ પણ શેની પ્રોપર્ટી ઇનહેરિટ કરશે તો કે એ બધી પ્રોપર્ટી કોની ઇનહેરિટ કરશે, ઉપરના એના સુપર ક્લાસની. એટલે કે એનો સુપર ક્લાસ કયો થાય, 2 વ્હીલર અને 4 વ્હીલર. હવે એનો પાછો સુપર ક્લાસ કયો થાય, વ્હીકલ. બરાબર. તો આ રીતે એકબીજામાંથી પ્રોપર્ટી ઇનહેરિટ કરે એને કહેવાય ઇનહેરિટન્સ. હવે ક્લાસ વિચ ગિવ્સ પ્રોપર્ટી ટુ અનધર ક્લાસ ઇઝ કોલ્ડ બેઝ ક્લાસ ઓર પેરેન્ટ ક્લાસ ઓર સુપર ક્લાસ. કે જે ક્લાસ છે પ્રોપર્ટી આપે એને કહેવાય સુપર ક્લાસ, બેઝ ક્લાસ, પેરેન્ટ ક્લાસ. બરાબર. ક્લાસ વિચ ટેક્સ પ્રોપર્ટી ટુ અનધર ક્લાસ, વિચ ટેક્સ એટલે કે લે, એને કહેવાય ડિરાઇવ્ડ ક્લાસ, સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ. બરાબર. એને કહેવાય ડિરાઇવ્ડ ક્લાસ, સબ ક્લાસ અને ચાઇલ્ડ ક્લાસ. બરાબર. એવું કહી શકાય. અને ધેર આર 5 ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ. 5 જાતના ઇનહેરિટન્સ આવે છે. બરાબર. સિંગલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. બરાબર. સિંગલ લેવલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટીપલ ઇનહેરિટન્સ અને હિરાર્ચિકલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ આવે છે, જેમાં રહી ગયું લખવાનું. બરાબર. મલ્ટીપલ ઇનહેરિટન્સ અને હિરાર્ચિકલ ઇનહેરિટન્સ. આ મલ્ટી લેવલ તો લખ્યું છે, સોરી, હાઇબ્રિડ ઇનહેરિટન્સ નથી લખવાનું. હાઇબ્રિડ ઇનહેરિટન્સ આ 5મું નંબરનું એ વસ્તુ આવે. બરાબર છે. ચલો હવે એને જોઈએ આપણે કે એક્ઝામ્પલ થ્રુ, ડાયાગ્રામ થ્રુ. બરાબર. સિંગલ ઇનહેરિટન્સ એટલે શું તો કે સિંગલ ઇનહેરિટન્સ એટલે કે આવી વસ્તુ, આ સિંગલ ઇનહેરિટન્સ થઈ ગઈ. બરાબર. કે એમાં એક બેઝ ક્લાસ હોય ને એક ડિરાઇવ્ડ ક્લાસ હોય, એને કહેવાય સિંગલ ઇનહેરિટન્સ. એટલે એક જ ક્લાસ ને એમાંથી એક જ ડિરાઇવ્ડ ક્લાસ. હવે મલ્ટીપલ ઇનહેરિટન્સ એટલે શું થાય તો કે બે બેઝ ક્લાસ હોય, બે અલગ અલગ બેઝ ક્લાસ હોય ને એમાંથી એક તમે સિંગલ ક્લાસ બનાવો તો એને કહેવાય મલ્ટીપલ ઇનહેરિટન્સ. મલ્ટી લેવલ એટલે શું, મેં તમને ઓલું વ્હીલર વાળું એક્ઝામ્પલ આપ્યું
એક બેઝ ક્લાસ, એમાંથી એક બીજો ડિરાઇવ્ડ ક્લાસ, એની અંદર પાછો એક ડિરાઇવ્ડ ક્લાસ, એને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. પછી હતું હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. હાયરાર્ચિકલ એટલે કે એક જ બેઝ ક્લાસ અને એમાંથી 1 2 3 સોરી એક જ બેઝ ક્લાસ હોય અને એમાંથી બીજા તમે અલગ અલગ ક્લાસ ડિરાઇવ્ડ કરો, એને કહેવાય હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ કહેવાય, બરાબર. અને એક હાઇબ્રિડ ઇનહેરિટન્સ એટલે કે એક બેઝ ક્લાસ હોય એમાંથી તમે બે ડિરાઇવ્ડ ક્લાસ કર્યા, બરાબર, અને બેમાંથી પાછો એક ત્રીજો ડિરાઇવ્ડ કર્યો, એ બેને યુઝ કરીને, તો એને કહેવાય હાઇબ્રિડ ઇનહેરિટન્સ એટલે કે મિક્સચર, બરાબર. આ બધું આવશે બહુ વ્યવસ્થિત એક્ઝામ્પલ થ્રુ આપણે સમજશું, બરાબર, પણ અત્યારે ખાલી આ ટાઈપ હતા મેં તમને સમજાવ્યો. નંબર 5 આવે પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે શું થાય? તો કે પોલિમોર્ફિઝમ ઇઝ ઓલ્સો કોલ્ડ ઓવરલોડિંગ. ઓવરલોડિંગ કહેવાય, બરાબર છે. સમજીએ આપણે. ધ એબિલિટી ટુ એક્ટ ડિફરન્ટલી ઇન ડિફરન્ટ સિચ્યુએશન. એની એબિલિટી શું હોય? તો કે એક પરિસ્થિતિમાં એક રીતે કામ કરે, બીજી પરિસ્થિતિમાં બીજી રીતે કામ કરે, બરાબર. પછી હમણાં એને સમજાવું, પહેલા એનું લખ્યું આપણે જોઈ લઈએ કે ફંક્શન ઓર એન ઓપરેટર કેન એક્ટ ડિફરન્ટલી ઇન ડિફરન્ટ સિચ્યુએશન ઇઝ કોલ્ડ પોલિમોર્ફિઝમ, બરાબર. કોઈ ફંક્શન હોય અથવા તો કોઈ ઓપરેટર હોય, કેન એક્ટ ડિફરન્ટલી ઇન ડિફરન્ટ સિચ્યુએશન ઇઝ કોલ્ડ પોલિમોર્ફિઝમ. માનો કે એક ઓપરેટર આવે પ્લસની સાઇનવાળો ઓપરેટર આવે. એ પ્લસની સાઇનવાળા ઓપરેટર છે એ ન્યુમેરિકલ વસ્તુ માટે C++માં યુઝ થાય. ન્યુમેરિકલ વસ્તુ તમે પરફોર્મ કરો તો એ બેયનો સમ કરીને આપે. જ્યારે બે બાજુ સ્ટ્રિંગ રાખો તો એ બેયને કોન્કેડિનેટ કરીને આપે. એટલે કે જો ન્યુમેરિક વાળી સિચ્યુએશન આવે તો પ્લસ કરી દે, સ્ટ્રિંગ વાળી સિચ્યુએશન આવે તો કોન્કેડિનેટ કરી દે. તો આ એક જ ઓપરેટર બે અલગ અલગ રીતે કામ કરે તો એને કહેવાય પોલિમોર્ફિઝમ. ફંક્શનનું પણ એક્ઝામ્પલ આપું તમને, બતાવીશ આમાં ડ્રો કરેલું, બરાબર. ધેર આર 2 ટાઈપ્સ ઓફ પોલિમોર્ફિઝમ, કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ અને રન ટાઈમ પોલિમોર્ફિઝમ, બરાબર. કમ્પાઇલ ટાઈમનું બીજું નામ છે અર્લી બાઇન્ડિંગ ઓર સ્ટેટિક બાઇન્ડિંગ. રન ટાઈમ પોલિમોર્ફિઝમનું બીજું નામ છે ડાયનેમિક બાઇન્ડિંગ ઓર લેટ બાઇન્ડિંગ. હવે ડાયનેમિક બાઇન્ડિંગ છે આખો અલગથી ટોપિક છે, બરાબર. તો હમણાં એના વિશે પણ આપણે સમજીએ. જો જે મેં એક્ઝામ્પલ આપ્યું, પ્લસ ઓપરેટર કેન વર્ક ડિફરન્ટલી ઇન 2 ઇન્ટીજર્સ અને 2 સ્ટ્રિંગ. જો બે ઇન્ટીજર હોય એટલે કે 8 + 2 હોય તો ઇક્વલ ટુ શું થાય? 10 થાય. તો ત્યારે શું કામ કરે? એડિશનનું કામ કરે. આ પરિસ્થિતિમાં શું કામ કરે? એડિશનનું. અને જો તમે આવી રીતે બે સ્ટ્રિંગ આપો, જય પ્લસ પટેલ લખો તો શું કરે? કોન્કેડિનેશન પરફોર્મ કરે, બરાબર. તો પોલિમોર્ફિઝમ એટલે શું થાય? તો કે એકની એક વસ્તુ અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ રીતે કામ કરે, એને કહેવાય પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમનું ફંક્શન વાળું એક્ઝામ્પલ એક હોય, શેપ ડ્રો કરવા માટેનું એક ફંક્શન બનાવ્યું છે, શેપ ડ્રો કરવા માટેનું, બરાબર. તો ડ્રો ફંક્શન છે એ નામ ફંક્શનનું ડ્રો જ છે, પણ એ ડ્રો ફંક્શનથી તમે ક્યારેક ટ્રાયંગલ ડ્રો કરી શકો, ક્યારેક તમે રેક્ટેંગલ ડ્રો કરી શકો, સર્કલ પણ ડ્રો થાય. તો નામ ફંક્શનનું એકનું એક છે, પણ એનું સિચ્યુએશન શું આવી? તો કે સર્કલ ડ્રો કરવો છે તો એ સર્કલ ડ્રો કરશે, એનો રેક્ટેંગલ ડ્રો કરવો છે તો એ રેક્ટેંગલ ડ્રો કરશે, બરાબર. હવે આવે છે ડાયનેમિક બાઇન્ડિંગ. કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. ડાયનેમિક બાઇન્ડિંગ સમજવા માટે તમને પહેલા આ કહેશું. કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ જેઓના બે ટાઈપ હતા ને, અર્લી બાઇન્ડિંગ અથવા સ્ટેટિક બાઇન્ડિંગ. ઇન કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ ફંક્શન કોલ, જ્યારે ફંક્શનને કોલ કરીએ ત્યારે બાઇન્ડ ઇટ્સ સિચ્યુએટેડ ફંક્શન ડેફિનેશન એટ કમ્પાઇલ ટાઈમ. જે ફંક્શનની ડેફિનેશન હોય એને સુટેબલ, એને કમ્પાઇલ ટાઈમે બાઇન્ડ કરે એટલે કે જોઈન્ટ કરે, એને કહેવાય કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. અને ઓપરેટર ઓવરલોડિંગ અને ફંક્શન ઓવરલોડિંગ છે, આ બે એક્ઝામ્પલ છે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમના. એટલે કે તમે જ્યારે કમ્પાઇલ કરો પ્રોગ્રામને ત્યારે એને બાઇન્ડ કરે એની ફંક્શન સાથે, બરાબર. તો એટલે એને કહેવામાં આવે છે કમ્પાઇલ ટાઈમ, બરાબર. એક ઓપરેટર છે પણ એ જ્યારે તમે કમ્પાઇલ કરો ત્યારે જ એક્ઝિક્યુટ થાય, એટલે એને કહેવામાં આવે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. બીજું આવે રન ટાઈમ પોલિમોર્ફિઝમ, કે જેનું બીજું નામ છે ડાયનેમિક બાઇન્ડિંગ. એટલે ઘણી બુકમાં આ અલગથી ડાયનેમિક બાઇન્ડિંગ વાળો ટોપિક હોતો નથી કન્સેપ્ટમાં, એ આમાં પોલિમોર્ફિઝમમાં જ કન્સિડર થઈ જાય. આપણે અલગથી સમજાવવાની ટ્રાય કરું છું. ડાયનેમિક બાઇન્ડિંગ ઓર લેટ બાઇન્ડિંગ એટલે શું થાય? કે ઇન રન ટાઈમ પોલિમોર્ફિઝમ ફંક્શન કોલ બાઇન્ડ ઇટ સિચ્યુએટેડ ફંક્શન ડેફિનેશન એટ રન ટાઈમ. તમે કમ્પાઇલ કરો ત્યારે ફંક્શન છે એની ડેફિનેશન સાથે એને ડેટાને બાઇન્ડ ના કરે, એટલે કે જોઈન્ટ ના કરે. ક્યારે કરે? જ્યારે તમે એને રન કરાવો ત્યારે, બરાબર. અને વી કેન ઇમ્પ્લિમેન્ટ રન ટાઈમ પોલિમોર્ફિઝમ યુઝિંગ વર્ચ્યુઅલ ફંક્શન. આ પણ કન્સેપ્ટ આવશે. ઓપરેટર ઓવરલોડિંગનો એક કન્સેપ્ટ આવે, ફંક્શન ઓવરલોડિંગનો કન્સેપ્ટ આવે ને વર્ચ્યુઅલ ફંક્શનનો પણ એક આખો કન્સેપ્ટ આવે. એની મદદથી તમે ડાયનેમિક બાઇન્ડિંગ છે ઇમ્પ્લિમેન્ટ કરી શકો.
બરાબર. અને લાસ્ટ આવે છે મેસેજ પાસિંગ. આ બહુ કાંઈ એવું બધું છે નહીં મેસેજ પાસિંગ. એન ઓઓપી કન્સિસ્ટ ઓફ અ સેટ ઓફ ઓબ્જેક્ટ, બરાબર, કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં શું હોય, સેટ ઓફ ઓબ્જેક્ટ હોય ધેટ કમ્યુનિકેટ વિથ ઈચ અધર થ્રુ મેમ્બર ફંક્શન. મેં તમને આની પહેલાના વિડીયો લેક્ચરમાં કીધું, આમાં પણ કીધું કે જ્યારે પણ એક્સેસ કરવો હોય ત્યારે મેમ્બર ફંક્શનથી ડેટા એક્સેસ થાય. The object communicate with each other by sending and receiving information. કાંઈક સેન્ડ કરે ને કાંઈક રિસીવિંગ ઇન્ફોર્મેશન રિસીવ કરે ઇન્ફોર્મેશન. આ કન્સેપ્ટ છે. ધ કન્સેપ્ટ ઓફ મેસેજ પાસિંગ મેક્સ ઇટ ઇઝીયર ટોક અબાઉટ બિલ્ડિંગ સિસ્ટમ that directly model or simulate their real world. મેસેજ પાસિંગ એટલે શું? તો કે આ જે કમ્યુનિકેશન કરે ઓબ્જેક્ટ, ડેટા મોકલે અને ડેટા રિસીવ કરે, બરાબર, એ કન્સેપ્ટને મેસેજ પાસિંગ કહેવાય. અને આનાથી શું થાય તો કે તમારું ટોક જેવું લાગે, એટલે કે તમે એકબીજા સાથે વાતો કરતા હોય એવું તમને ફીલ કરાવે. એટલે બિલ્ડિંગ સિસ્ટમ બિલ્ડ કરો ત્યારે, બરાબર. તો આનો મોડેલ બનાવો અને સિમ્યુલેશન યુઝ કરો, સિમ્યુલેટર બનાવો તો અને રિયલ વર્લ્ડમાં છે આ તમને ટૂંકમાં સારું મજા આવે એવું કામ થાય કે ભાઈ ઓલું ઓરિજિનલ વસ્તુ જેવું લાગે કે ભાઈ ડેટા મેં આપ્યો ને એને મને આપ્યો સામે, બરાબર. આ છે મેસેજ પાસિંગ. હવે એડવાન્ટેજીસ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એના એડવાન્ટેજીસ શું થાય તો ઓલા જ હશે જે આપણે સમજ્યા હશે અને રિલેટેડ જ. OOP offers several advantages to the developer in terms of making software cost effective. એટલે કે તમારો સોફ્ટવેર છે થોડો કોસ્ટ ઇફેક્ટિવ થઈ જાય, ઇઝી ટુ મેન્ટેન, કારણ કે અલગ અલગ આપણે ઓબ્જેક્ટમાં ડિવાઈડ કર્યો, હાઈ ક્વોલિટીનો બને અને ગ્રેટર પ્રોગ્રામરની પ્રોડક્ટિવિટી પણ વધી જાય, બરાબર. યુઝર ડિફાઇન ડેટા ટાઈપ કેન બી ઇઝીલી કન્સ્ટ્રક્ટેડ. આની અંદર યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે તમે ઇઝીલી કન્સ્ટ્રક્ટ કરી શકો. શા માટે તો કે ક્લાસ જ એક છે એ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ થઈ ગયો. OOP આપને શું પ્રોવાઈડ કરે? ડેટા હાઇડિંગ. સો આપણો ડેટા થઈ ગયો વધારે સિક્યોર, બરાબર. એક્ઝિસ્ટિંગ કોડ કેન બી રીયુઝડ ઇન અધર એપ્લિકેશન બાય મીન્સ ઓફ ઇનહેરિટન્સ. એટલે કે તમે ક્લાસની પ્રોપર્ટીઝ બનાવી એની એ જ પ્રોપર્ટીનો તમારે બીજા ક્લાસમાં યુઝ કરવો છે તો ઇનહેરિટન્સ કન્સેપ્ટનો યુઝ કરો તો તમારે એકનો એક કોડ પાછો લખવો પડે નહીં. તો તમારો ટાઈમ અને પૈસા પણ બચે, મેમરી પણ બચે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ કેન બી ઇઝીલી અપગ્રેડેડ ફ્રોમ સ્મોલ ટુ લાર્જ સિસ્ટમ. એક નાનકડો બનાવેલો એને તમારે અપગ્રેડ કરીને નવા લાર્જ સિસ્ટમ બનાવી તો નવા ક્લાસ એડ કરી દો અને નવા ઓબ્જેક્ટ એડ કરી દો એટલે તમે એને લાર્જ સ્કેલમાં પણ ઇઝીલી અપગ્રેડ કરી શકો. ઇટ ઇઝ ધ વે ટુ પાર્ટીશન ધ વર્ક ઓફ ઇન અ પ્રોજેક્ટ ઓફ ઓબ્જેક્ટ. આમાં એક આખો પ્રોજેક્ટ હોય તો એને તમે પાર્ટીશન પાડી દો અને એને ઓબ્જેક્ટની મદદથી એને પાર્ટીશન પાડીને વર્ક કરી શકો, બરાબર. યુઝિંગ OOP કન્સેપ્ટ ડિઝાઇનિંગ એન્ડ સોફ્ટવેર કોમ્પ્લેક્સિટી કેન બી ઇઝીલી મેનેજ. કન્સેપ્ટ યુઝ કરો તો ડિઝાઇનિંગ તમારું ઇઝી થઈ જાય છે, કારણ કે તમારું વર્ક છે બધું ડિવાઈડ થઈ ગયું, કેટલું હાઇડ રાખવું, કેટલું ઓલું રાખવું. અને ડિઝાઇન કરો કોઈ પણ સોફ્ટવેર જેની કોમ્પ્લેક્સિટી છે એટલી ઇઝીલી મેનેજ થઈ શકે. Using concept of operator overloading, we can provide the additional task to the operator without changing its meaning. એકનો એક ઓપરેટર છે એને તમે અલગ અલગ ટાસ્ક આપી શકો એનો મિનિંગ ચેન્જ કર્યા વગર. એ પણ ફેસિલિટી તમને એડવાન્ટેજ આમાં બની રહી છે. હવે આવે એના એપ્લિકેશન કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના એપ્લિકેશન શું છે, એટલે કે યુઝ કેવો? એક પર્સનલ સોફ્ટવેર બનાવવામાં, એ ડેટાબેઝ સિસ્ટમ બનાવવામાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ સિસ્ટમ બનાવવામાં, CIM, CAM, CAD સિસ્ટમ બનાવવામાં, CAD-CAM સિસ્ટમ આવે તમને જોઈ હોય તો ઘણા. એન્ટરપ્રાઇઝ સિસ્ટમ બની શકે આખી, એન્ટરપ્રાઇઝ એટલે કે ERP રિલેટેડ સિસ્ટમ બની શકે આખી. સિમ્યુલેશન અને મોડલિંગ, બરાબર. સિમ્યુલેશન અને મોડલિંગમાં પણ આનો મોડલિંગ એટલે ઓલું નહીં સમજતા મોડલિંગ કરવા જવાનું એ નહીં, પણ એક ડેમો મોડેલ બનાવવામાં પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો યુઝ થઈ શકે. વેબ ટેકનોલોજીસમાં પણ આનો યુઝ થાય. અને ન્યુરલ નેટવર્ક્સ અને પેરેલલ પ્રોગ્રામિંગ. ન્યુરલ નેટવર્કનો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો આનાથી જ થાય. C++ થી પેરેલલ પ્રોગ્રામિંગ પણ આનાથી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. તો આ હતા બેઝિક કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, એના એપ્લિકેશન્સ અને એના એડવાન્ટેજીસ. આ કન્સેપ્ટ સમજવામાં બહુ મજા આવે એવી વસ્તુ છે. તમે એકવાર હજી વ્યવસ્થિત આને રિફર કરજો એટલે તમને વધારે સમજાશે. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે હવે સ્ટાર્ટ કરી દઈશું થોડું ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. C++માં કઈ રીતે વર્કિંગ થાય, બરાબર. થેન્ક યુ.